જો અત્યારે મગફળીમાં ડબ્બો હાલે તો જો મિત્રો ડબ્બો ભરાઈ ગયો। અત્યારે જો ખડ ખાલી કરીએ। સીતારામ, જય માતાજી મિત્રો। ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। અને જો અત્યારે વાગી ગયા છે 8:45 અને અત્યારે જો આપણે નાસ્તો કરી લીધો અને તૈયાર થઈ ગયા છે। અને આજે આપણે જવાનું છે ડબ્બો આપવા માંડવીમાં વાડીએ। તો જો ટ્રેક્ટર તૈયાર કરી લીધું અને ડબ્બો પણ જો હમણાં આગળ ગયો છે। અને જો હવે અમે પણ જઈએ તો ચાલો વાડીએ જઈ અને પાછા આપણે મળીએ। આજે આપણે મગફળી કાઢવાની છે ડબ્બામાં। તો આજે આપણે એ ડબ્બાનો વ્લોગ બનાવવાનો છે માંડવીનો। તો ચાલો વાડીએ જઈને પાછા આપણે મળીએ। તો મિત્રો જો વાડીએ ડબ્બો ચાલુ થઈ ગયો મગફળીમાં। જો તમને બતાવું, જો અત્યારે મગફળીમાં ડબ્બો હાલે। સોનાલિકા ટ્રેક્ટર છે 42 RX। જો બે બાજુ બે જણા છે। આ બાજુ 2 અને આ બાજુ 2, 4 જણા હાલે પાછળ। તો અહીંયાથી માંડવી ઉપર જાય અને આમાં માંડવી આવે અને અહીંયા જે માંડવીનું ખડ હોય તે ભેગું થાય અને રિટર્ન કાંધું પાછું આથી અહીંયા આવે। તો જો મિત્રો ડબ્બો ભરાઈ ગયો। અત્યારે જો ખડ ખાલી કરીએ। આ બહુ રેવા દે, વાં રસ્તામાં વયું જાય। ઉલાર કહું બહુ ધક્કો મારતો નહીં। જો ખડ ખાલી થાય બરોબર। આ કેટલો ત્રીજો કે ચોથો ડબ્બો છે, ચોથો ડબ્બો છે આ મિત્રો। પેલા ખડ ખાલી કરી પછી માંડવી ખાલી કરવાની। જો ખડ ઠલવાઈ ગયો, હવે જ અહીંયા ટ્રેક્ટરની ટ્રોલીમાં માંડવી ખાલી કરવાની છે। જોઈ ભીડાઈ ગયું।
જો હવે ટ્રોલીમાંથી જો આ ટ્રોલીની અંદર માંડવી ખાલી થાય છે, જો એ ઉલારે. જો માંડવી ખાલી થઈ ગઈ. હાય ગાઈઝ, એક ટ્રોલીની અંદર જો એટલી માંડવી નીકળી. 4 વ્હીલની ટ્રોલી છે. આપણે જ અહીંયા ભાવેશભાઈ બેઠા, આશીષ છે, ભાવેશભાઈ દવા છાંટવાના કારીગર. આપણે ડબ્બાવાળા ભાઈ જોવા રહ્યા, ડબ્બાવાળા ભાઈ ને આગળ મળીએ. પાછળ જઈ ડબ્બાવાળા ભાઈ છે, ભીખનભાઈ ડબ્બાના કારીગર. ડબ્બાના વાહ છે અઢીવટો. જો અહીંયા થોડીક આ માંડવી ભેગી થાય ઈ નાખવાની છે અઢીવટાની અંદર. તો જ આ ડબ્બાના માલિક છે. જો અત્યારે ડબ્બો જો ખાલી થઈને વયો ગયો. ભીખનભાઈ નામ છે તેનું, ભીખનભાઈ ઓળદરા, અને ગામ ઘોડાદર. અત્યારે ઘોડાદરની હિમમાં જ હાલે ડબ્બો. અને ડબ્બો છે શ્રી ગણેશ જોધપુરનો, રાજસ્થાનનો. અને માંડવી જો ચોખ્ખી કાઢે છે બહુ, અને ખડ પણ સરસ કરે. અને જો કોઈને હાંકવાનો હોય તો ભીખનભાઈનો કોન્ટેક કરવાનો. ભીખનભાઈના નંબર આગળ ભીખનભાઈ બોલશે. ભીખનભાઈ તમારા નંબર જણાવી દો. 98 98 98 48 તો આ નંબર છે ભીખનભાઈના. અને અત્યારે જો ઘોડાદરની અંદર હાલે છે ડબ્બો. અને જો કોઈને હકવાનો હોય મગફળીમાં તો ભીખનભાઈના નંબર ઉપર કોન્ટેક કરજો, અથવા તો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો, તો હું પણ તેનો પરિચય કરાવી દઈ. અને જો અત્યારે આપણે 4 ડબ્બા ભીખનભાઈ ખાલી કર્યા, 4 ડબ્બા ખાલી કર્યા. અને એક ટોલી નાખી આવ્યા ને જા બીજી ભરાય અત્યારે ટ્રેક્ટરની. અને આપણે માંડવી છે 23, અને બહુ સરસ ચોખ્ખી કાઢે, બી પણ નથી કરતા. અને ધૂળ પણ ખેતરની અંદર 3-4 ઠેકાણેથી નીકળી જાય. અને આ જે અત્યારે જ અહીંયા નીકળી છે એ બહુ મોટી હોય એટલે ભીખનભાઈ આવતી છે કા, બહુ મોટી હોય ને એ આની અંદર આવે, જે અહીંયા અઢીવટામાં ભેગી કરી. અને જે આ ખડનો પાલો આવો છે, ખડ પણ બહુ સરસ છે. અને ખડની અંદર પણ માંડવી નથી રહેતી, બરોબર. હાવજી કોરો ડોડવો અને હાવ ગંધારો ડોડવો હોય ને એ જ આવે છે. આ હળેલ ડોડવો છે ને એ આવ્યો. બાકી ખડ પણ બહુ સરસ છે, બહુ જાડું છે, મસ્ત. તો જો કોઈને ભકવવો હોય ડબ્બો તો ભીખનભાઈનો કોન્ટેક કરજો. ને જો ફરીથી જો ડબ્બો શરૂ થઈ ગયો, 2 બાજુથી પાથરા નાખે છે, 2 જણા આ બાજુથી નાખે અને 2 બાયુ છે એ ઓલી કોરથી નાખે. 4 હાયરું લઈ અને જો અત્યારે કમ્પ્લીટ ચાલુ છે ડબ્બો. તો અને અત્યારે વાગી ગયા છે 12:15. સવારે 9:15 વાગે શરૂ કર્યો હતો ડબ્બો. તો 4 ડબ્બા જો અત્યારે કાઢ્યા. હવે 1 ડબ્બો કદાચ નીકળશે, ત્યાં જમવાનો ટાઈમ થઈ જશે. તો જો આપણે આ ખેતર એટલું નીકળ્યું. આ ખેતર કાઢી અને પછી આપણે ઓલા ખેતરમાં જવાનું છે. અને એક ખેતર બીજું રસ્તાની ઓલી બાજુ છે, ત્યાં જવાનું છે.
હવે જોઈએ કેટલા દીમાં નીકળે. એટલે આપણી ચેનલ ઉપર આ ડબ્બાનો વિડીયો આવશે જ્યાં સુધી મગફળીનું આ ડબ્બાનું કામ હાલશે ત્યાં સુધી. તો વિડીયો ને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બંધ થઈ ગયું. જો અહીંયા ઉપરથી આ માંડવી ટ્રોલીની અંદર આવે. જવડી છે ટ્રોલી. આ માંડી ખેંચવાનું છે. જો મિત્રો બપોર પછી જમીને આવ્યા ને જો અત્યારે ડબ્બો પાછો શરૂ થઈ ગયો. જો એટલી કાઢી હતી, હજી એટલી છે. બપોર પછી આવ્યા જમીને.
મિત્રો જો ટોલી ભરાઈ ગઈ અને જો ઘેર ખોલવા જાઓ બરોબર. જો અહીંયા પૂછો ટોલી ભરાઈ ગઈ અને જો ઘેર ખોલવા જાઓ ડબ્બો જો પાછો ચાલુ થઈ ગયો. એ આગળ ભરાઈ તા હું પાછો ફૂગી જાય. બપોર પછી 3 ડબ્બા ભરાણા અને હવે એક હજી ભરા છે તો હાંજ પડી જશે. બાકી કાલ બીજી. તો ચાલો હવે હું હલવી નાખું પછી મળીએ. જો માંડવી ખાલી થાય છે. આગળ લેવું જો હાલો. હા 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 હે તો ઠલવી લીધી ને હવે જઈએ. કેમ છે હામદ વિહા હારું? હામદ વિહા તો જો માંડવી જો આવી ચોખ્ખી કાઢે ક્યાંક આવે છે ધૂળ. બાકી જો માંડવી ચોખ્ખી છે બહુ મસ્ત કરે માંડવી ચોખ્ખી. અને માંડવી છે જેવી જો અહીંયાથી માંડવી આવે. જો માંડવી ખોલવાય. રેડી સંજય એટલી ભરાઈ ગઈ. તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. અને જો હવે સાંજ પડી ગઈ એટલે હવે કાલે હાંકશું ડબ્બો. તો આજના વ્લોગમાં એટલું જ મિત્રો. અને જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરો.
અને વિડીયોને શેર કરી દેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.